નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ડિંડોલી વિસ્તારના રહીશો લાંબા સમયથી ચાલતા રિઝર્વેશનના મુદ્દે ફરી એકવાર ભડક્યા છે। બુધવારે મનપાની કચેરી બહાર મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો એકત્રિત થયા, સૂત્રોચ્ચારો પણ કર્યા। રહીશોના જણાવ્યા મુજબ ડિંડોલીમાં આવેલી શિવાજીનગર, બાલાજીનગર, સોમનાથનગર, શિવદર્શનનગર, શિવકૃપાનગર સહિત 9 સોસાયટીઓ પર 30 વર્ષથી મનપાનું રિઝર્વેશન લાગ્યું છે। મૂળભૂત સુવિધાઓના વિકાસ પર પણ અંકુશ છે। આજે પણ રસ્તા, ડ્રેનેજ, લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓથી તેઓ વંચિત છે। સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી મનપાન નિયમિત વેરો પણ ચૂકવે છે, છતાં પણ સુવિધાઓ નથી મળતી। રિઝર્વેશનને કારણે કોઈપણ પ્રકારના વિકાસના કામો પણ હાથ નથી ધરાતા, જેથી જીવન ચર્ચા મુશ્કેલ બને છે। મોરચામાં જોડાયેલા લોકોએ મનપા અધિકારીઓને રજૂઆત પત્ર આપ્યું છે અને રિઝર્વેશન હટાવી તાત્કાલિક વિકાસની કામગીરી શરૂ કરવાની માંગણી કરી છે। આ સાથે તેઓ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં મનપા દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો ચળવળને વધુ તીવ્ર બનાવાશે। સ્થાનિકોની રજૂઆત બાદ હવે મનપા શું નિર્ણય લે છે તેની પર સૌ કોઈની નજર છે। મારું નામ હેમલતા પેંડારકર છે અને અમે ડિંડોલી લિંબાયત ઝોન બ્લોક નંબર 299 313 થી આવ્યા છીએ। અમે આજથી 2006 થી અમારા પર ડીપી અને ટીપી ને જે પણ રિઝર્વેશન નાખ્યું હતું તેમાંથી ટીપી વાળું રિઝર્વેશન હટાવી દીધું છે, ડીપી વાળું રિઝર્વેશન હટાવી દીધું છે, ટીપી વાળું આજ તાગાયત છે। 2006 થી અમે બધા જ વેરો ભરીએ છીએ। 2000 મકાનોમાં 20 થી 22,000 પ્રજા રહે છે અને બધાને જ વેરો ભરવા છતાં આજ સુધી કોઈ પણ પ્રાથમિક સુવિધા નથી મળેલી। એમાં રોડ, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ આ બધાનો સમાવેશ થાય છે। તો અમે એ જ રજૂઆત લઈને આવ્યા હતા અહીંયા કમિશનર કચેરી ખાતે અને આ જન આક્રોશ રેલી સાથે અમે આવ્યા હતા કે અમારી જે આ પ્રાથમિક સુવિધાઓ બધા જ અમારા જે રિઝર્વેશન છે એ 100% અમને રિઝર્વેશન મુક્ત કરો। અમારા બધા જ જે પ્લોટો છે દસ્તાવેજ કરી આપો અને અમને અમારા સોસાયટીઓમાં બધી જ રીતે પ્રાથમિક સુવિધા આપો। રોડ, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ આ બધી જ અમને આપો। આ રજૂઆત લઈને અમે આજે અહીંયા આવ્યા હતા। અમને આજે જ કીધું કે સામાન્ય સભા ચાલે છે, દિનેશ ગુરવ સાહેબ મળ્યા આયુક્ત શ્રી, એમને એમ જ કીધું કે મેડમ તો છે નહીં, મેયર મેડમ ગાંધીનગર ખાતે ગયા છે, એટલે આ તમારી જે સામાન્ય સભા ચાલુ છે એમાં તમારું આવેદન પત્ર હું આપી દઉં છું અને તમારી આ રજૂઆત અમે કરીએ છીએ।